સુપર 6 સાથે હું છું નીરુ। આજે સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝ જોઈશું સુપર 6માં। શું તમને પણ આદત છે કે તમે ટોયલેટમાં જાઓ ત્યારે મોબાઈલ સાથે લઈને જાઓ છો? તો સાવધાન, કેમ કે તમને થઈ શકે છે હેલ્થની સમસ્યા। સાથે જ વાત કરીશું રાજ્યમાં રફતારના લીધે માસૂમો મોતને ભેટી રહ્યા છે તેની, અને 4 પગના આતંકથી ખૌફમાં જીવતા લોકોની પણ વાત કરવાની છે। પરંતુ સૌથી પહેલા વાત મુદ્દાની। ફોન વિનાનું જીવન હાલ કલ્પી શકાય તેમ નથી। અનેક લોકો 24 કલાકમાંથી 10 કલાક ફોન પર જ રહેતા હોય છે। તેઓ ટોયલેટમાં પણ ફોન લઈને જાય છે, પરંતુ તમને ખ્યાલ છે કે તમને ટેક્સ્ટનેક મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર થઈ શકે છે? તે શું છે તેની વાત કરીશું। બીજા મુદ્દામાં રાજ્યમાં બેફામ રફતાર અને ઝડપની મજા, મોતની સજાના દ્રશ્યો બતાવીશું। અમદાવાદ હોય કે સુરત, રાજકોટ હોય કે ભાવનગર, શહેર ભલે અલગ અલગ હોય પણ સ્થિતિ એક જ જેવી છે। ત્રીજા મુદ્દામાં બતાવીશું દીપડાની દહેશત। વાલીઓ બાળકોને શાળાએ મોકલતા ડર અનુભવી રહ્યા છે, તો ખેડૂતો પાણી વાળવા જતા પણ ધ્રુજી રહ્યા છે, કારણ કે 4 પગનો આતંક છે। ચોથા મુદ્દામાં વાત કરીશું કચ્છ પોલીસની એસઓજી ટીમે બનાવટી લાયસન્સ કબજે કર્યા તેની। ડ્રાઈવર ક્યારેય આરટીઓ કચેરીએ ન ગયા અને કોઈ દિવસ કસોટી ન આપી, તેમ છતાં બનાવી દેવાયા છે તેમના લાયસન્સ। પાંચમા મુદ્દામાં બતાવીશું તમને અમદાવાદ પોલીસની દાદાગીરીનો એક વિડીયો, જેમાં પીસીઆર ઇન્ચાર્જ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી થઈ। વિડીયોમાં પોલીસ કર્મીઓએ ગોળી મારી દેવાની પણ ધમકી આપી છે। અને સુપર 6માં અંતમાં પહાડ પર બદલાતા હવામાનની સ્થિતિ જોઈશું। હિમાચલ પ્રદેશ હોય કે કાશ્મીર, ભારે હિમવર્ષા અને વરસાદને લીધે સ્થાનિકોને મુશ્કેલીનો વારો આવ્યો છે અને સામનો કરી રહ્યા છે મુશ્કેલીનો।